અમરેલીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પ્રારંભ। રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાગરિકોએ હરખભેર વધાવી। દિવાળી જેવો માહોલ રાજ્યમંત્રી શ્રી તા 13 થી 16 ઓગસ્ટ દરમિયાન સમર્થ વ્યાયામ મંદિરના મેદાનમાં શસ્ત્ર પ્રદર્શન અમરેલીવાસીઓ નિહાળી શકશે। સ્નાઇપર રાઇફલ, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ગેલેલ સ્નાઇપર રાઇફલ, વિધ્વંસક એન્ટી મટીરિયલ રાઇફલ જેવા અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન અમરેલી તા 13 ઓગસ્ટ 2026 અમરેલીમાં રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રોના પ્રદર્શનનો ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પ્રારંભ થયો હતો। અમરેલી શહેરની સમર્થ વ્યાયામ શાળા ખાતે આ શસ્ત્ર પ્રદર્શન અમરેલી વાસીઓ તા 13-16 ઓગસ્ટ દરમિયાન નિહાળી શકશે। આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સના અત્યાધુનિક શસ્ત્રો તેમજ ઉપકરણો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે। આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમરેલીના આંગણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। રાજ્ય સરકારે અમરેલીને રાજ્ય કક્ષાની ઉજવણીની તક આપી અને અમરેલીએ તેને હરખભેર વધાવી છે। પ્રદર્શનના શસ્ત્રો આપણી આધુનિક ફોર્સની સજ્જતા દર્શાવે છે। આપણા જવાનો પાસે અત્યાધુનિક હથિયારો હોવાથી દેશની સુરક્ષા સઘન બની છે, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। અમરેલી વાસીઓને આ પ્રદર્શન નિહાળવા માટે રાજ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી। આ પ્રદર્શનમાં લાંબા અંતરની ચોકસાઈ ભરી કામગીરી માટે 7.62 મીમી સ્નાઇપર રાઇફલ ઈશાપોર અને 7.62 મીમી ગેલિલ સ્નાઇપર રાઇફલનો સમાવેશ થાય છે। વિવિધ પ્રકારની વિશેષ કામગીરી માટે વિધ્વંસક એન્ટી મટીરિયલ રાઇફલ કે 477.62 મીમી ઘાતક રાઇફલ, 5.56 મીમી SF રાઇફલ, 5.56 મીમી એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ જેવી આધુનિક રાઇફલો પણ ઉપલબ્ધ છે। ખાસ કરીને વિધ્વંસક એન્ટી મટીરિયલ રાઇફલ બંકર, હળવા બખ્તરબંધ વાહનો, ડાર તથા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો સામેની વિશેષ કામગીરીમાં ઉપયોગી છે। કમાન્ડો ફોર્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે 30 મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 મીમી અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, MP5 શ્રેણીની સબમશીન ગન જેવી PC અને અમોઘ કાર્બાઇન જેવા વિવિધ આધુનિક શસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કોર્નર શોટ સિસ્ટમ જેવી વિશેષ વ્યવસ્થા કમાન્ડોને આડશમાં રહીને ખૂણાની બહારના વિસ્તારનું નિરીક્ષણ તથા જરૂરી કામગીરી કરવામાં મદદરૂપ બને છે। આ ઉપરાંત મલ્ટી સેલ લોન્ચર, 38.8 મીમી ગેસ ગન અને ટેઝર ગન જેવા સાધનો નિયંત્રણ આધારિત તથા બિનઘાતક કામગીરીમાં ઉપયોગી છે। આધુનિક શસ્ત્રો, બિનઘાતક સાધનો, નાઇટ વિઝન ટેકનોલોજી, ઓપ્ટિકલ સાધનો, રેપલિંગ સાધનો અને વિશેષ તાલીમના સુમેળથી ચેતક કમાન્ડો ફોર્સ ગુજરાત પોલીસની વિશેષ કામગીરી ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહી છે। આ શસ્ત્ર પ્રદર્શન નાગરિકો માટે રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો, ટેકનોલોજી અને કમાન્ડો ફોર્સની વિશેષ કામગીરી ક્ષમતાને નજીકથી જાણવાનો મહત્વપૂર્ણ અવસર બની રહ્યું છે। આ પ્રદર્શન દ્વારા સુરક્ષા ક્ષેત્રમાં આધુનિકતા સાથે તાલ મિલાવી રહેલી ગુજરાત પોલીસની સજ્જતા અને સક્ષમતાની ઝલક જોવા મળશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાવરકુંડલા માઇનસ લીલિયા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી HJ પ્રજાપતિ, સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, અગ્રણી શ્રી અતુલ કાનાણી, નગરપાલિકાના સભ્યો, અધિકારી શ્રી, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાની 24 ન્યૂઝ અમરેલી ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।